નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું પીએમ કિસાનના 19મા હપ્તા વિશે. તો મિત્રો, કેટલાક ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે પીએમ કિસાનનો 19મો હપ્તો આપણને ક્યારે મળશે અને કઈ તારીખે આપણને પીએમ કિસાનનો 19મો હપ્તો મળશે. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચેનલ પર પહેલી વખત આવે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન તમને જોવા મળે. તો મિત્રો, આપણે પીએમ કિસાનના 19મા હપ્તાની જે ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા હતા, તો મિત્રો આ હપ્તો કેટલા ખેડૂતોને મળશે, કેટલા ખેડૂતોને નથી મળતો, શું કારણથી મિત્રો વિડીયોમાં આપણે પીએમ કિસાનના હપ્તા નથી મળતા તેના વિશે વિડીયોમાં આપણે વાત કરીશું. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી આપણે જોઈશું. તો મિત્રો, આપણે અહીંયા ન્યૂઝના માધ્યમથી આપણે પીએમ કિસાનના 19મા હપ્તાની તારીખ પણ મિત્રો અહીંયા જોવા મળે છે. મિત્રો, એ જણાવવામાં આવ્યું છે કે गोरखपुर मुख्य संवाददाता पीएम किसान सम्मान निधि 19वीं किस्त 18 जनवरी को प्रधानमंत्री नरेंद्र भाई मोदी जारी करेगा। पीएम किसान सम्मान निधि योजना अंतर्गत गोरक्ष नगरी के 5.27 लाख किसानों को 2,000 रुपये की 19वीं किस्त मिलेगी। योजना अंतर्गत किसान भाइयों का वित्त वर्ष में 6,000 रुपये की धनराशि मिलती है। कृषि निदेशक डॉक्टर जितेंद्र कुमार तोमर के निर्देश पर शनिवार और रविवार को भी अप निदेशक कार्यालय खुला रहेगा ताकि किसानों के खाते में धनराशि भेजे जाने संबंधी सभी औपचारिकता पूरी हो सके। तो मित्रों, અહીંયા આપણને પીએમ કિસાનની 19મા હપ્તાની મિત્રો તારીખ આપવામાં આવી છે. તે તારીખ છે આપણી 19 જાન્યુઆરી 2025. તો મિત્રો, તમે હવે મિત્રો 19મા હપ્તા પહેલાં આપણું પીએમ કિસાનના જેટલા પણ સ્ટેટસ ચેક કરીને તમે તેના ઉપર જાણી શકો છો કે આપણું પીએમ કિસાનનું પોર્ટલ આપણી જે વેબસાઇટ ઉપર જઈ તમે ચેક કરી શકો છો પોતાનું સ્ટેટસ. તો મિત્રો, આપણે ફક્ત 3 ઓપ્શનને આપણે એક્ટિવેટ રાખવા જોઈએ, તે મિત્રો અહીંયા આપણે બતાવી દઉં. તે પછી આપણે વાત કરીશું કે પીએમ કિસાનના હપ્તા કેમ રોકાયેલા છે, કેમ નથી મળતા તેના વિશે. મિત્રો, જે કિસાન મિત્રોના 3 ઓપ્શન એક્ટિવેટ કમ્પ્લીટ હશે તો એ મિત્રોને 19મો હપ્તો મિત્રો મળવા પાત્ર હશે. તેના માટે આપણે લેન્ડ સીડિંગને આપણે ઓકે રાખવું જોઈએ, યસ માટે યસ કરવું જોઈએ. આધાર બેંક એકાઉન્ટ સીડિંગ છે તેને આપણે યસ રાખવું જોઈએ. તો એના પછી છે મિત્રો આપણું કેવાયસી. મિત્રો, આ 3 સ્ટેપ જે ખેડૂત મિત્રોને કમ્પ્લીટ કરેલા હશે તે મિત્રોને 19મો હપ્તા આપણે 18 ફેબ્રુઆરી 2025ના રોજ આપણા ખાતામાં ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે. તો મિત્રો, આપણને જે ખેડૂતોને પીએમ કિસાનના હપ્તા નથી મળતા, તો મિત્રો આના પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે. તો મિત્રો, તો આપણે અહીંયા 5-6 કારણ છે તેને આપણે અહીંયા બતાવી દઈએ. પહેલાં મિત્રો, અહીંયા કારણ બતાવવામાં આવે છે કે કુટુંબની વ્યાખ્યા નાના અને સીમાંત ખેડૂતો ખાતેદાર શ્રી પતિ પત્ની અને તેમના સગીર વયના બાળકોમાંથી પતિ કે પત્ની એક જને આ યોજનાનો લાભ મળશે. પતિ પત્ની બંને લાભ મળી શકશે નહીં. તો મિત્રો, અહીંયા રેશન કાર્ડમાં આપણો એક પરિવાર છે જેની અંદર આપણે 4-5 જણા સભ્યો છે. તેની અંદર મિત્રો ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિને પીએમ કિસાનનો લાભ મળવા પાત્ર છે. એના પછી મિત્રો આપણે અહીંયા જોઈએ તો અહીંયા મિત્રો બીજી આપણું જે છે ઓપ્શન તેને નાના અને સીમાંત ખેડૂતો ખાતેદાર શ્રીને આ યોજના હેઠળ લાભ મળશે. મોટા ખેડૂત એટલે કે 2 હેક્ટરથી વધુ જમીન ધારણ કરનારને આ યોજના હેઠળ લાભ મળશે નહીં. તો મિત્રો, અહીંયા નાના અને સીમાંત ખેડૂતો માટે આ યોજનાનો લાભ મળશે. તો મિત્રો, તમે ચેક કરી શકો છો આપણી પાસે કેટલી જમીન છે. તેના પછી મિત્રો અહીંયા તમામ સંસ્થાકીય ખાતેદારને આ યોજના હેઠળ લાભ મળશે નહીં. એના પછી ચોથા નંબરનું ઓપ્શન છે કે વર્ગ 1, 2 અને 3 કેટેગરીમાં આવતા તમામ અધિકારી કે કર્મચારીઓને આ યોજના હેઠળ લાભ મળશે નહીં. તેના પછી મિત્રો અહીંયા 5 નંબર ઉપર છે નિવૃત્ત થયેલા સરકારી અધિકારી કર્મચારી શ્રી જેનું પેન્શન રૂપિયા 10,000 કરતાં વધારે હોય તેમને આ યોજના હેઠળ લાભ મળશે નહીં. એના પછી મિત્રો 6 નંબરનું ઓપ્શન છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનારા કરદાતા ખેડૂતોને યોજના હેઠળ લાભ મળશે નહીં. 7 નંબરમાં આપણે આવે છે કે હાલમાં ચાલુ કે નિવૃત્ત થયેલા સાંસદ સભ્ય કે ધારાસભ્યશ્રીના આ યોજના હેઠળ લાભ મળશે. તો મિત્રો, આમાંથી આપણે કોઈ પણ એકમાં
જે 4, 6, 7 ઓપ્શન આપણને જે બતાવવામાં આવે એમાંથી જે લોકોને હપ્તા નથી મળતા એનું આ એક કારણ હોઈ શકે છે. તો મિત્રો આપ ચેક કરી શકો છો. તો આપણને પીએમ કિસાનના હપ્તા કેમ રોકાયેલા છે ને કેમ નથી મળતા. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. તો મિત્રો એક આપણે અહીંયા પીએમ કિસાનના પોર્ટલ ઉપર જોઈએ તો મિત્રો અહીંયા મિત્રો પીએમ કિસાનનું જે આપણું પોર્ટલ છે તે જગ્યાએ આપણે પીએમ કિસાનની જે 19મા હપ્તાની મિત્રો તારીખ જોવા મળે છે. તે મિત્રો અહીંયા હજી સુધી અહીંયા અપડેટ કરવામાં આવી નથી. જ્યારે પણ અપડેટ કરશે તેના માટે આપણે એક અલગથી વિડીયો બનાવીને અપલોડ કરીશું. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનો ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને પીએમ કિસાન રિલેટેડ કોઈ પણ વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલાં તમને જોવા મળે. તો મિત્રો અહીંયા જ્યારે પણ આપણને પીએમ કિસાનના 19મા હપ્તાની તારીખ જે 18 તારીખ આપવામાં આવી છે તો મિત્રો અહીંયા થોડું અપડેટ આપશે. એટલે જ્યાં 5 તારીખ ઓક્ટોબર 2024ની જે 18મા હપ્તાની તારીખ બતાવે છે તે જગ્યાએ આપણે પીએમ કિસાનના 19મા હપ્તાની મિત્રો તારીખ જોવા મળશે. તો મિત્રો તમે તમારા મોબાઈલથી પણ તેને ચેક કરી શકો છો. તો મિત્રો એક લાઇક કરી દેજો વિડીયોને અને કમેન્ટ કરી દેજો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મિત્રો તમને તેનો રિપ્લાય પણ મળી જશે. તો મિત્રો મળીશું આપણે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.